નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, મે 2024ના મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી મળશે વધારાનું અનાજ। જી હા મિત્રો, મે 2024ના મહિનામાં કેન્દ્ર સરકાર તરફથી એક મહત્વની અપડેટ બહાર પાડવામાં આવી છે, જેમાં મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોને વધારાનું અનાજ આપવામાં આવશે। આ વધારાનું અનાજ મિત્રો એપીએલ, બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને તમામને આપવામાં આવશે। આમને લગતો મિત્રો સરકારશ્રી દ્વારા એક મહત્વનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવેલો છે। આજના વિડીયોમાં મિત્રો આ પરિપત્ર વિશે વિગતવાર માહિતી મેળવીશું। સાથે સાથે મિત્રો જોશું કે વધારાનું અનાજ રેશન કાર્ડ ધારકોને કયું આપવામાં આવશે, કઈ ફાળવણી કરવામાં આવશે। વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો સરકારશ્રી દ્વારા આ મુજબની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। આ જાહેરાત મિત્રો ન્યૂઝપેપરના મારફતે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જેમાં કઈ માહિતીનો ઉલ્લેખ કરેલો છે એમની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ મળવાપાત્ર વિતરણ જથ્થાની જાણકારીનો આ પરિપત્ર એટલે કે માહિતી બહાર પાડવામાં આવેલી છે। તેમાં વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે 2024ના માસમાં વિનામૂલ્ય અનાજ વિતરણની જાણકારી અંગેનો આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, એટલે કે માહિતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ અંત્યોદય કુટુંબ કાર્ડ ધારકોને અનાજ કેટલું મળવાપાત્ર રહેશે એમની। તો મિત્રો અહીંયા ઘઉં અને ચોખાની વાત કરીએ તો મિત્રો ઘઉં છે જે કાર્ડ દીઠ 15 કિલો તેમજ મિત્રો ફોર્ટિફાઈડ ચોખા છે જે 20 કિલોગ્રામ કાર્ડ દીઠ મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબ PHS ને ઘઉં છે અને ચોખા છે જે મિત્રો ઘઉં છે જે વ્યક્તિ દીઠ 2 કિલો તેમજ મિત્રો ફોર્ટિફાઈડ ચોખા છે જે 3 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। આ નિયમ આ રૂલ્સ મિત્રો તમામ જિલ્લાઓ માટે લાગુ કરવામાં આવેલો છે। તેમજ મિત્રો નીચે વાત કરીએ તો મિત્રો મે 2024ના માસમાં રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળ, ચણા તેમજ ખાંડ બીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી નીચે મુજબ આપેલી છે। હવે મિત્રો નવી અપડેટ સરકારશ્રી દ્વારા શું બહાર પાડવામાં આવેલી છે એમની વિગતવાર માહિતી અહીંયા નીચે ઉલ્લેખ કરેલો છે, એમની વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો અહીંયા જે તુવેર દાળ છે તે તો રેગ્યુલર જ મળશે, જે 1 કિલોગ્રામ મળે છે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹50 કરવાની હોય જ છે। સાથે સાથે મિત્રો ચણાની વાત કરીએ તો ચણા છે જે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર હોય છે અને એમની ભરપાઈ મિત્રો આપે ₹30 કરવાની હોય છે। પરંતુ મિત્રો અહીંયા જે ખાંડ છે તેમાં મોટી અપડેટ સરકારશ્રી દ્વારા મે 2024ના મહિનામાં બહાર પાડવામાં આવેલી છે। જે હા મિત્રો અંત્યોદય કુટુંબ કાર્ડ ધારકોની વાત કરીએ સૌપ્રથમ તો મિત્રો અહીંયા જે 1 થી 4 સભ્યો સુધીના કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર હોય છે, જેમની ભરપાઈ મિત્રો આપે ₹15 કરવાની હોય છે। તેમજ મિત્રો 5 થી 8 સભ્યના નામ હોય કાર્ડમાં તો મિત્રો એમને 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો 9 કે તેથી વધુ સભ્યના નામ હોય કાર્ડમાં તો મિત્રો અહીંયા તેમને 3 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। પરંતુ મિત્રો જે એપ્રિલ 2024ના મહિના સુધી વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ મળતી હતી, પરંતુ મિત્રો સરકારશ્રી દ્વારા નવી અપડેટ અનુસાર હવે મિત્રો જે 1 થી 4 સભ્યોને 1 કિલોગ્રામ, 5 થી 8 સભ્યોને 2 કિલોગ્રામ, 9 થી વધુ સભ્યોને 3 કિલોગ્રામ ખાંડનું વિતરણ કરવામાં આવશે, જે અંત્યોદય કુટુંબ કાર્ડ ધારકો હશે એમને, અને એમની ભરપાઈ મિત્રો આપે ₹15 કરવાની રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ હવે બીપીએલની કે બીપીએલ કુટુંબ કાર્ડ ધારકોને અનાજની સાથે ખાંડ કેટલી પ્રોવાઈડ કરવામાં આવશે। તો મિત્રો જે 1 થી 4 સભ્યો સુધીના કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો 5 થી 8 સભ્યો સુધીના કાર્ડ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર રહેશે। તેમજ મિત્રો 9 કે તેથી વધુ સભ્યને કુટુંબ કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડની પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે મળવાપાત્ર રહેશે, અને એમની ભરપાઈ મિત્રો આપે ₹22 પર કિલોએ કરવાની રહેશે। તો મિત્રો સરકારશ્રી દ્વારા ખાંડને લઈને એક મોટી અપડેટ બહાર પાડેલી છે, જેમાં મિત્રો પહેલા એવું હતું કે એક સભ્ય દીઠ 350 ગ્રામ ખાંડ પ્રોવાઈડ કરવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવે મે 2024ના મહિનાથી હવે ખાંડમાં મોટી અપડેટ અનુસાર હવે તમને આ મુજબનું વિતરણ કરવામાં આવશે। સાથે સાથે મિત્રો જે આપની ડિસ્પ્લેની સામે જે પાઉચ દેખાય છે, જે 1 કિલોનું પાઉચ છે, સરકારશ્રી દ્વારા નવા એડિશન અનુસાર
આ મુજબનું ખાંડનું વિતરણ કરવામાં આવશે, એટલે કે મિત્રો જે કિલોગ્રામના પાઉન્સનું વિતરણ કરવામાં આવશે. તો મિત્રો જે ખાંડને લઈને જે મોટી અપડેટ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો આ મુજબના નિયમો અનુસાર હવેથી મે 2024ના મહિનાથી તમામ રેશન કાર્ડ ધારકોને બીપીએલ તેમજ એવાય એટલે કે અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડનું આ મુજબનું જ વિતરણ કરવામાં આવશે. તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી રેશન કાર્ડ ધારકોને વધારાના અનાજને લઈને, જેમાં મિત્રો સરકારશ્રી દ્વારા આ મુજબની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી, એટલે કે આ મુજબનું પરિપત્ર સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલો હતો. જેમાં મિત્રો વધારાની માહિતી વિશે વાત કરીએ, એટલે કે વધારાના અનાજ વિશે વાત કરીએ, તો મિત્રો વધારાના અનાજમાં ખાંડમાં મોટી અપડેટ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. બાકી તો મિત્રો જે રેગ્યુલર અનાજ છે એ મુજબનું જ અનાજ સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારકોને પ્રોવાઈડ કરવામાં આવશે મે 2024ના મહિનામાં.